હવે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટના ગોંડલમાં બેલવાડાના યુવક રાજકુમાર જાટના મોત મુદ્દે હવે રાજસ્થાન સરકાર પર દોષ વધી રહી છે। જયપુરના ચોમુના ધારાસભ્ય ડોક્ટર શિખા બરાલાએ મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્ર લખી રાજકુમારના મોત મુદ્દે સીબીઆઈ તપાસની માંગણી કરી છે। સાથે તેમણે એમ પણ કહ્યું કે પરિવારજનો ગુજરાતમાં થયેલા પીએમ રિપોર્ટથી સંતુષ્ટ નથી। યુવકની યોજનાબદ્ધ રીતે હત્યા કરવામાં આવી હોવાના આરોપ સાથે સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી છે। અને આ મુદ્દે ન્યૂઝ વોરરૂમથી આપણી સાથે વિજય જોડાયેલા છે। વિજય, ગોંડલનો રાજકુમાર જાટનો મોતનો કેસ સસ્પેન્સ પણ યથાવત છે। એક બાદ એક નવા અપડેટ્સ મળી રહ્યા છે। સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે। ગુજરાત સાથે આ મુદ્દો રાજસ્થાનમાં પણ ગરમાયેલો છે। બિલકુલ ગુજરાત અને રાજસ્થાન બે રાજ્યોની સીમાને પણ વટાવી ચૂક્યો છે આ મુદ્દો, કારણ કે અન્ય જે જાટલેન્ડ કહેવાતા વિસ્તારોના એક અગ્રણી નેતા પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ ટ્વીટ કરીને આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ઉછાળ્યો છે ને તેમણે સ્પષ્ટપણે ગુજરાત સરકાર પાસે માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાક્રમથી અમે વ્યથિત છીએ। ઘણું સંવેદનશીલ મામલો છે ને આ ગંભીર પ્રકારનું એક કૃત્ય છે કે જેની અંદર કેટલાક મોટા વ્યક્તિઓ સંડોવાયેલા છે। તો આ મામલે સીબીઆઈ તપાસ થાય અને દોષિતો સામે ત્વરિત કાર્યવાહી થાય તે પ્રકારની માગણી સત્યપાલ મલિકે ટ્વીટ કરીને કરી છે। એટલે કે મામલો હવે બે રાજ્યોની સીમાઓને પણ ઓળંગી ચૂક્યો છે, કારણ કે એ સિવાય રાજસ્થાનની અંદર પણ હવે ત્યાંના જે સ્થાનિક ધારાસભ્યો છે, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે અન્ય પક્ષના હોય, તમામ નેતાઓ એક બાદ એક હવે રાજકુમાર જાટના મોત અંગે તપાસની માગણી સાથે રાજસ્થાન સરકારને પણ વિનંતી અને રજૂઆત કરી રહ્યા છે। તેમાં વધુ એક ધારાસભ્ય જે જયપુરના ચોમુ મતક્ષેત્રથી આવે છે, ડોક્ટર શિખા બરાલા, તેમણે પણ મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્ર લખીને સીબીઆઈ તપાસની માગણી કરી છે। તેમણે પત્રમાં એ ઉલ્લેખ કર્યો છે કે રાજકુમાર જાટ જે યુવક જે ગોંડલમાં હતો, જે યુપીએસસીની તૈયારી કરતો હતો, એ યુવકનું મોત શંકાસ્પદ સ્થિતિમાં થયું છે ને તેના પરિવારજનોની જે માગણી છે તે માગણીને રાજસ્થાન સરકાર પણ ધ્યાનમાં લે અને તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી કરીને સીબીઆઈ તપાસ માટેની અપીલ કરે અને આ પરિવાર છે તેને ન્યાય મળવો જોઈએ। પરંતુ એનાથી પણ મોટા અપડેટ અત્યારે રાજકુમાર જાટના મોત બાદ જે ગોંડલથી મળી રહ્યા છે। તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકુમાર જાટને શ્રદ્ધાંજલિ આપવા માટે વેપારીઓ એકઠા થયા છે। જાટ વેપારીઓ એકઠા થઈને 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી, પરંતુ તેની અંદર એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે તમામ જે વેપારીઓ છે તેમણે એક સુરે એવું કહ્યું છે કે જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ જે કહેવાય છે ગણેશ જાડેજા, તેમની સામે અમને કોઈ આ પ્રકાર એમનું સમર્થન કર્યું છે। સીધી જ રીતે તેમણે એવું પણ કહ્યું છે કે અમે 32 વર્ષથી અહીંયા વેપાર કરી છે, પરંતુ અમને અત્યાર સુધી કંઈ એવું લાગ્યું નથી। પરંતુ સમગ્ર કેસમાં જે પ્રકારની શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે તો તેની તપાસ થવી જોઈએ અને જયરાજસિંહ પરિવાર પર જે આરોપ થઈ રહ્યા છે તે ખોટા છે। આ પ્રકારનો દાવો જ્યાં એકઠા થયેલા, શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયેલા રાજસ્થાની જાટ સમાજના જે વેપારીઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। તેમણે એ પણ ઉલ્લેખ કર્યો છે અહીંયા કે અમને અહીંયા જયરાજસિંહ જાડેજા અને એમની પાસે અમે જ્યારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંગે કહેવા ગયા ત્યારે તેમણે જ કહ્યું હતું કે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તમે કરી શકો છો। એટલે તેમણે જે જાટ સમુદાયના નેતાઓ છે અહીંયા જે ગોંડલની અંદર વસવાટ કરે છે તેમણે એવું પણ કહ્યું છે કે અહીંયા જયરાજસિંહ, અલ્પેશ ટોલરિયા, બાવાભાઈ ટોળિયા, ગણેશ જાડેજા એ સતત અમારા સપોર્ટમાં હોય છે। એટલે આ એક બાદ એક જે ઘટનાક્રમ છે તે સતત ટ્વિસ્ટ લઈ રહ્યો છે અને રોજ નવા અપડેટ છે તે આની અંદર આવી રહ્યા છે। પરંતુ મહત્વનું એ છે કે જે પ્રકારે સીમાડા ઓળંગીને રાજસ્થાનની અંદર જે ભીલવાડાની અંદર જે માંગણી કરવામાં આવી રહી છે, ત્યાંના જાટ સમુદાયના નેતાઓ જે માંગ કરી રહ્યા છે, યુવકના પિતા જે માંગ કરી રહ્યા છે, એ માંગણી સંદર્ભમાં હવે અહીંયા વસવાટ કરતા વ્યક્તિઓ છે તેમનું જે એક તરફ જયરાજસિંહને સમર્થન છે, તો આ સમગ્ર કેસની અંદર હવે કયા પ્રકારનો વળાંક આવશે, શું તપાસ અંગેની માંગણી છે તે સ્વીકારાશે કે કેમ, એવા અનેક પ્રશ્નો છે તે હજી ઊભા છે। ધ્રુવિશા, વિજય, જોડાવા બદલ આભાર આપનો।